જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવેલ બુકલેટની અંદર સામાજિક વિજ્ઞાન પેપર નંબર 2 ના આપણે સોલ્યુશનમાં વિભાગ એ અને બી વિશે આજે આપણે જોઈશું. પણ એ પહેલા ખાસ અમારા જે વિદ્યાર્થીઓ છે ઝળહળતા રિઝલ્ટ જેમણે પ્રાપ્ત કર્યા છે એવા તેજસ્વી તારલાઓના રિઝલ્ટ આપ જોઈ શકો છો. ખાસ તો A1 ગ્રેડ ટોટલ 58 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલો અને A2 ગ્રેડ છે 152 જેટલા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરીને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આપ પણ આવા પેપર સોલ્યુશનના માધ્યમોથી આવી સરસ મજાની સફળતાઓ પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સાથે આપણે શરૂ કરી વિભાગ એ. તો તમને ખબર છે સૌપ્રથમ તો માંગ્યા મુજબ જવાબો આપવાના હોય છે અને પ્રત્યેક જવાબનો 1 માર્ક્સ મળે છે. એમની અંદર આવે છે જોડકા. તો પેલું છે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? સુરેન્દ્ર. ડાયરેક્ટ હું અહીંયા જવાબ જ આપું છું. તરણેતરનો મેળો છે એ સુરેન્દ્રનગર ભરાય છે. જરીકામ છે એના માટે સુરત. કેવલાદેવ છે એ રાજસ્થાનમાં આવેલું છે. વિન્ડ ફાર્મ છે એમની સામે જામનગર અને ઉત્પાદનનું સજીવ સાધન એટલે કે શ્રમ. બરાબર. ત્યારબાદ ખરા ખોટા આવે છે જેમની અંદર આપણે જોઈએ તો બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે જે વિધાન ખરું છે. બરાબર. ત્યારબાદ લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે જે પણ વિધાન સત્ય છે, ખરું છે. ત્યાર પછી જિલ્લા ફોરમ કોર્ટમાં 50 લાખ સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે. ખોટું વિધાન છે કારણ કે ત્યાં 20 લાખ સુધીના દાવા થઈ શકે છે. ત્યાર પછી ભારત સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે જે વિધાન પણ ખોટું છે. એટલે પહેલા 2 વિધાનો ખરા છે, બાકીના 2 છે ખોટા છે. ત્યાર પછી ઉલ્ફા એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે જે વિધાન સત્ય છે, ખરું છે. ત્યારબાદ આપણે જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તમને ખાલી જગ્યાની અંદર ઓપ્શનો આપેલા હશે જે ખૂબ સારી એવી વાત છે કે તમારી પાસે ઓપ્શન હશે. બરાબર. કચ્છની ખાપરા કોળિયાની ગુફાઓ ખાલી જગ્યાએ શોધી કાઢી હતી જેની અંદર આવશે કે શાસ્ત્રીએ. ત્યાર પછી ભારતીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે. આપને ખબર છે કોલકાતાની અંદર ચેપ્ટર નંબર 7. ત્યાર પછી માનવીએ સૌપ્રથમ ખાલી જગ્યા ધાતુનો ઉપયોગ કર્યો હતો. આપને ખબર છે તાંબુ. ત્યાર પછી ભારતમાં બાયોગેસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે રાજ્ય છે એ છે ઉત્તર પ્રદેશ. અને ત્યાર પછી ખાલી જગ્યાની શોધ પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો, ખાસ કરીને આપને ખબર છે ખેતીની શોધ પછી. ત્યારબાદ વિકલ્પો આવે છે. ટોટલ 24 માર્ક્સ વિભાગ એની અંદર છે. ટોટલ 24 માર્ક્સ આવે છે જેની અંદર વિકલ્પો તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા હોય છે. તો વર્ગમાં ચેતનસર ગુજરાતની ગુફાઓનું વર્ણન કરતા કહે છે. શું કહે છે? તો કે આ ગુફાઓ ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલી છે. અહીં એક જ પથ્થરને કંડારીને 11 ફૂટ ઊંચો સિંહનો સ્તંભ છે અને ત્યાર પછી બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ ઉપરોક્ત વર્ણન એક કઈ ગુફાનું છે? હવે તમને ખબર છે આ છે કડિયા ડુંગરની ગુફાઓ જે છે એમનું વર્ણન છે. હા, આવા ટ્વિસ્ટ કરેલા સવાલો છે એ આવતા હોય છે. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા ક્રમ કયો બને? ખાસ એક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ખાસ પહેલા તો સવાલને છે બરાબર સમજજો. હવે અહીંયા એવું પણ પૂછી શકે કે ઉત્તરથી દક્ષિણ અને એવું પણ પૂછી શકે દક્ષિણથી ઉત્તર. તો અહીંયા આપણે દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફ પૂછ્યું છે. તો પહેલું આવશે નાગાર્જુન સાગર યોજના, ત્યાર પછી છે નર્મદા, ત્યાર પછી ચંબલ અને પછી છે ભાખરા નાંગલ યોજના. ત્યાર પછી બીજી સદીમાં ગ્રાન્ડ એનિકેટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું હતું? તો આપને ખબર છે કઈ નદી ઉપર? તો કે કાવેરી નદી ઉપર. ત્યાર પછી ઉત્પાદનના સાધનો કેટલા છે? તો તમને ખબર છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક ઉત્પાદનના સાધનો છે ટોટલ 4 છે. ત્યાર પછી નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો તમને ખબર છે મણિપુરની અંદર PWQ જે જોડ છે એ ખોટી છે. આ બધા બળવાખોરી સંગઠનો એમની જે જોડો છે એ આવેલી છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. હા, ખાસ પહેલાના જમાનામાં કેવી રીતે સંદેશા પહોંચાડવામાં આવતા હતા? તો ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ છે જવાબ લખી દે છે. ના, જવાબ છે વ્યવસ્થિત રીતે લખવાનું. પહેલાના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા હતા. ચેપ્ટર નંબર 14 ની અંદર. ત્યાર પછી ગુજરાતમાં કયા સ્થળોએ રોપવે સેવાઓ ઉપલબ્ધ છે?
તો ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રોપવે સેવા ઉપલબ્ધ છે. ખાલી અહીંયા આપણે ઘણા વિદ્યાર્થીઓ શું લખી દેતા હોય, પાવાગઢ, સાપુતારા અને અંબાજી. નો ડાઉટ એ ખોટું ન પાડી શકાય, પણ વ્યવસ્થિત જવાબ આપો તો પેપર ચેકરને સામે તમારી ઇમ્પ્રેશન છે એ ખૂબ સારી પડી શકે. ત્યાર પછી ગોપુરમ એટલે શું? તો તમને ખબર છે, દક્ષિણ ભારતના પાંડ્ય રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દિવાલો તેમજ ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા, જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કઈ બંધારણીય કલમ અનુસૂચિત જાતિ જનજાતિઓને શોષણ સામે રક્ષણ આપે છે? બરાબર, તો એમની અંદર આવશે બંધારણના આર્ટિકલ 46 ના એક મહત્વના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિને શોષણ સામે રક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછી હવે આવે છે વિભાગ બી. નીચે આપેલા કુલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખો. અહીંયા જનરલ ઓપ્શન આવે છે, જે આપણા માટે ખૂબ જ સારી વાત છે કે એ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો છે એ આપણે લખવાના હોય છે અને ટોટલ એના 18 ગુણ હોય છે. તો ભારતમાં એક સમન્વયિત સંસ્કૃતિનું સર્જન થયું, આ વિધાન સમજાવો. જો જેમની અંદર જોઈએ તો ભારતમાં આવેલ વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો એકબીજાએ અપનાવતા એક સમન્વયિત સંસ્કૃતિનું સર્જન થયું. સમન્વય એટલે શું? ભેગી, મિશ્ર સંસ્કૃતિ. બરાબર, તો જે કંઈ પણ સારી બાબતો, તમને ખબર છે આર્યોની એક વિશેષતા હતી આર્યોની, કે જે એમને સારી બાબત લાગે એ સીધી એ તરત અપનાવી લેતા હતા. બરાબર, તો એ વસ્તુ ત્યાર પછી સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધી પ્રજા વચ્ચે લગ્ન સંબંધો છે એ બંધાયા અને બધી જ પ્રજા છે એ એક થઈ. બરાબર, ત્યાર પછી બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષા, વિચાર, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. એમાંથી જે કોઈની સારી માન્યતાઓ લાગી, જે કોઈના સારા ધર્મ લાગ્યા, જે કોઈના સારા રીતિ રિવાજો લાગ્યા, નીતિ નિયમો લાગ્યા, એ બધા સ્વીકાર્યા અને એક સંમિશ્રિત સરસ મજાની સંસ્કૃતિ છે એમનું નિર્માણ થયું. ત્યાર પછી પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. પ્રારંભ કાળ એટલે શરૂઆતથી જ એક આપણા દેશની અંદર એક સમન્વયકારી, બધા જ પ્રજાઓના સારા સારા જે લક્ષણો છે, સારા સારા જે ગુણો છે એ અપનાવીને એક સરસ મજાની સંસ્કૃતિનું નિર્માણ થયું અને એ સંસ્કૃતિના નિર્માણમાંથી જ એક સરસ મજાની ભારતીય સંસ્કૃતિનું સર્જન થયું. ત્યાર પછી ભારતમાં, હા એટલે સુધી લખશો તો બી ચાલશે, પણ થોડુંક વધારે મેં અહીંયા આપ્યું છે, કારણ કે આપણી એક ટેવ હોય છે કે જાજુ બધું પાકું કરીએ એમાં થોડુંક તો આપણે ભૂલીએ જ આપણા સ્વભાવ પ્રમાણે, એટલે થોડું મેં વધારે એક્સ્ટ્રા આપ્યું છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. આવી રીતે આ બધી પ્રજા બહારથી આવેલી પ્રજા છે, પણ આ પ્રજાનું એવી રીતે સંમિશ્રણ થયું કે એ પ્રજા ટૂંકમાં એ વિદેશમાંથી, બીજા દેશોમાંથી આવેલી પ્રજા તરીકેનું અસ્તિત્વ ન રહ્યું, બધા જ છે એ ભારતીય બની ગયા. આમ પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. આ બધી સંસ્કૃતિઓ ભેગી થઈને, બધી જ પ્રજાઓ ભેગી થઈને એ બધી જ પ્રજાઓની અલગ અલગ સંસ્કૃતિને એક સરસ મજાનું સારી સારી બાબતો મિશ્રિત કરી અને એક સરસ મજાની ભારતીય સંસ્કૃતિનું નિર્માણ છે એ આના કારણે થયું, અને જેના કારણે એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપને પ્રાપ્ત થયો અને સાથે સાથે વિવિધતા અને સમૃદ્ધતા બેવ છે આપને મળી. ત્યાર પછી છે ઓસ્ટ્રોલોઇડ જાતિનો પરિચય આપો. તમને ખબર છે ચેપ્ટર નંબર 1 ની અંદર આવે છે કે ઓસ્ટ્રોલોઇડ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ તરીકે ઓળખતા હતા. હા, શોર્ટ ક્વેશ્ચન ની અંદર પણ પૂછી શકાય કે આર્યો કઈ પ્રજાને નિષાદ તરીકે ઓળખતા હતા, તો ઓસ્ટ્રોલોઇડ પ્રજા આવશે. તેઓની શારીરિક વિશેષતા શું હતી? તો કે રંગે શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. બરાબર, ત્યારબાદ ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રોલોઇડના પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે. હાલની અંદર ખાસ કરી પૂર્વ ભારતની અંદર જે પ્રજાઓ વસવાટ કરે છે એ પ્રજાઓના લક્ષણો ઓસ્ટ્રોલોઇડ પ્રજાને મળતા આવે છે, એટલે એના ઉપરથી એવું કહી શકાય કે આ પ્રજાના આ વારસો છે. બરાબર, તેઓ માટીના વાસણો બનાવવા, એ માટીના વાસણો બનાવવાનું જાણતા હતા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા. આવી સરસ સરસ મજાની બાબતો છે એ જાણતા હતા અને તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. આપણે જેમ ધાર્મિક માન્યતાઓ ધરાવીએ છીએ, ઈશ્વરની અંદર શ્રદ્ધા, એ લોકો પણ ધરાવતા હતા. અને ખાસ કરીને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો, કારણ કે આ બધી જ પ્રજાઓની જે જે સારી સારી બાબતો લાગી એ સરસ મજાની એની સંમિશ્રણ થયું અને એક સમૃદ્ધ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયું.
ત્યાર પછી જો રાજસ્થાનનું બિકાનેર જળતર કામ માટે જાણીતું છે. વિધાન સમજાવો. જળતર કરવું એટલે ફિટ કરવું. દેશી ભાષામાં સમજાવું તો જળતર કરવું એટલે શું? ફિટ કરવું. તો ખાસ કરીને જળતર કામ ભારતની એક પ્રાચીન કલા છે. તે મુખ્યત્વે સ્વર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે. સોનાના જે ઘરેણા છે એમની અંદર ખાસ કરી રત્નો, હીરા, માણેક, પન્ના આ બધું એમની અંદર ફિટ કરવું, બરાબર, એના માટે ભારત પહેલેથી ફેમસ છે. ભારતના સમ્રાટો, રાજાઓ, અન્ય શાસકો તેમજ શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી અને માણેક જેવા કિંમતી રત્નોને હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથડી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા હતા. મતલબ શું કે આ અલગ અલગ જે રાજા મહારાજાઓ અને જે શ્રેષ્ઠીઓ, જે પૈસાદાર લોકો છે, એ બધા ઘરેણાની અંદર ખાસ કરીને હીરા, મોતી અને માણેક જેવા કિંમતી પથ્થરો જે છે એ ફિટ કરાવતા અને પહેરતા હતા. જેમની અંદર ખાસ કરીને હાર ગળાની અંદર પહેરવાનું, બાજુબંધ હાથ પર બાંધવાનું, મુગટ માથે ધારણ કરવાનો, દામણી એ સ્ત્રીઓનું એક સરસ મજાનું આભૂષણ છે જે માથા ઉપર પહેરવામાં આવે છે તે. એ સિવાય વીંટી, નથની, કાપ વગેરે આ બધાની અંદર, આ બધા ઘરેણાની અંદર આવા રત્નો છે એ જડીને પહેરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જળતર કલામાં પ્રવીણ હતા. પ્રવીણ એટલે કુશળ, બરાબર. તો ખાસ કરીને આ ઘરેણાની અંદર જળતર કરવા માટે પણ ઘણા બધા કારીગરો છે એ કુશળ હતા. અલંકારોના જળતર માટે ભારતમાં રાજસ્થાનનું બિકાનેર શહેર સુપ્રસિદ્ધ હતું. એટલે એનો મતલબ એવો નથી કે બીજા કોઈને આવું જળતર કામ આવડતું નહોતું, પણ એના માટે ફેમસ, બરાબર, સૌથી ફેમસ, બહુ સારી રીતે જળતર કામને જાણવા વાળા આ રાજસ્થાનના બિકાનેર શહેર છે એ કાયમી માટે ફેમસ છે. જેમ સંખેડા ને એ બધું છે એ લાકડા માટે ફેમસ છે, એ જ રીતે અલંકારોના જળતર કામ માટે રાજસ્થાનનું બિકાનેર શહેર છે એ ફેમસ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કુચીપુડી નૃત્ય શૈલીનો પરિચય આપો, બરાબર. તો કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં, અરસો એટલે સમય, ક્યારે થઈ છે? 15મી સદીના સમયગાળામાં થઈ છે, બરાબર. આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. મોસ્ટ ઓફલી આ નૃત્ય છે એ સ્ત્રીઓ કરે છે, પણ એવું પણ જરૂરી નથી ફક્ત ને ફક્ત સ્ત્રીઓ જ કરે છે. પુરુષો પણ આ નૃત્ય છે એ કરે છે, પણ મોસ્ટ ઓફલી સ્ત્રી સૌંદર્યને વર્ણન ઉપર આધારિત આ નૃત્ય હોય છે. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. ખાલી ફક્ત સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ આમાં ભાગ લે છે. આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવે છે. ખાસ કરી હાથની, અહીંયા તમે ચિત્ર જે વિડીયો છે એમની અંદર જોઈ શકો છો કે આ જે હાથની કે જે કંઈ છે એ બધી મુદ્રાઓ છે. તો આવી બધી મુદ્રાઓ છે એ લેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો આવી અલગ અલગ મુદ્રાઓ જે છે એ મુદ્રાઓ આમની અંદર લઈ લેવામાં આવે છે. તે આંધ્રપ્રદેશમાં ખૂબ જ પ્રચલિત છે. ટૂંકા સવાલની અંદર પણ આ સવાલો છે એ પૂછી શકાય કે કુચીપુડી નૃત્ય શૈલી કયા રાજ્યની પ્રચલિત નૃત્ય શૈલી છે? તો આંધ્રપ્રદેશ. તેને અષ્ટભાગવતમ પણ કહેવામાં આવે. આ વધારાનું વર્ષ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, કે જેને કયા નામે ઓળખવામાં આવે છે? અષ્ટભાગવતમ. કુચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં, ખાસ કરીને ખ્યાતનામ નર્તકોમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ વગેરે જાણીતા એના મુખ્ય નર્તકો છે કે જે આ કળા ખૂબ સારી રીતે રજૂ કરી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે મુંબઈની પ્રાકૃતિક સમિતિની રચના ક્યારે થઈ અને તેનું શું કાર્ય છે. બહુ શોર્ટ ક્વેશ્ચન છે અને ખૂબ જ ટૂંકો અને ટચ અને સારામાં સારો કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઈસવીસન 1883માં થઈ હતી અને તે પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે. પર્યાવરણને બચાવવાનું અને વન્યજીવોને બચાવવાનું ખૂબ સારું એવું કામ છે એ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ છે એ કરી રહી છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તે વિગતે તેમની સમજૂતી આપો. હવે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવરક્ષક ક્ષેત્ર એમાંનું આ એક સવાલ છે. તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. હા, મેન અહીંયા કોઈ એક પ્રાણીને જ લક્ષમાં લઈને નહીં, તમામ બાબતોને લક્ષમાં લઈને આ છે ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન છે એ બનાવવામાં આવે છે. તે અભયારણ્યની સરખામણીમાં વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. શું કામ? અભયારણ્ય કોઈ એક પ્રાણી માટે કે કોઈ એક બાબત માટે ફિક્સ હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એવું કશું ફિક્સ હોતું નથી. બીજા નંબરમાં ત્યાં માનવની પ્રવૃત્તિઓને છૂટછાટ હોય છે, જ્યારે અહીંયા એવી કઈ છૂટછાટ હોતી નથી. અહીંયા સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે, જેના કારણે અભયારણ્ય કરતાં તે વધારે સુરક્ષિત છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. મતલબ હમણાં મેં વાત કરી એમ કોઈ એક પ્રાણી કે પશુ પક્ષી ઉપર ફિક્સ નથી હોતું. અહીંયા બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યાંના સ્થાનિકો છે એ પણ ત્યાં પાલતુ પશુઓ ચરાવી શકતા નથી, બરાબર.
અહીં સહેલાણીઓને હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે. પૂર્વ મંજૂરી લઈ અને ત્યાર પછી જ અંદર પ્રવેશ કરી શકાય. ડાયરેક્ટ પ્રવેશ અહીંયા નિષેધ હોય છે. અને તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. મતલબ કોઈ દાખલા તરીકે ગીર છે તો કે સિંહનું અભયારણ્ય, એમ નહીં. અહીંયા બધા જ પ્રાણીઓ, પશુ પક્ષીઓ, બધાને, વૃક્ષો બધાને જ અહીંયા કેન્દ્રમાં રાખીને આ રાષ્ટ્રીય ઉદ્યાન છે બનાવવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. અભયારણ્યની સ્થાપના છે એ રાજ્ય સરકારથી થાય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેના દ્વારા થાય છે. કાજીરંગા, કોરબેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે જામનગરમાં પિરોટન ટાપુ છે ત્યાં, દચીગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યાર પછી જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તમને ખબર છે, ધીમે ધીમે કેમિકલોનું એટલું બધું પ્રમાણ વધી રહ્યું છે કે આજે કંઈ પણ આપણે ફ્રૂટ કે શાકભાજી કે એ ખાઈએ છીએ એ પણ ઓરિજિનલ નથી. એમાં ઘણી બધી દવાઓ, રાસાયણિક ખાતરો કે જે કંઈ ને કઈ રીતે આપણે આરોગી રહ્યા છે. તો આજે ખાસ કરીને ઓર્ગેનિક ફૂડ જે છે, ઓર્ગેનિક જે આઇટમો છે એની ડિમાન્ડ છે કાયમ કાયમ વધતી જાય છે. બરાબર. તો એના માટે આપણે જોઈએ જૈવિક ખેતીના ઉત્પાદનો કેવા હોય છે? એકદમ પોષણયુક્ત, પૂરેપૂરા પોષણયુક્ત હોય છે, જેની અંદર કેમિકલો અને દવાઓની ગેરહાજરી હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. ઓરિજિનલ તમે એ ખાઓ છો તો એનો જે વસ્તુ ખાઓ છો એનો પરફેક્ટ સ્વાદ, એની મીઠાશ અને એની ફ્રેગ્રન્સ, એની જે સુગંધ છે એમની અંદર જોવા મળે છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે. નો ડાઉટ પહેલામાં હોય, પણ કેમિકલના કારણે, દવાઓના કારણે એ બધું નુકસાન કરતા હોય છે. જ્યારે આ જૈવિક ખેતીથી જે કંઈ વસ્તુ પ્રોડક્શન જે થાય છે એ એકદમ પરફેક્ટ હોય છે અને જેને આપણા શરીરને જે જોઈતા તત્વો છે એ પરફેક્ટ મળી રહે છે. તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ વધારે છે. હા, પહેલા કરતાં એની કદાચ કિંમત થોડીક વધારે હશે, પણ હવે ધીમે ધીમે લોકો સારું ખાવા માટે આગ્રહી એના બન્યા છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર પણ ઘણું મળે છે. પહેલા કરતાં ભાવ વધારે હોય છે, ઉત્પાદન નો ડાઉટ ઓછું આવે છે, પણ એની સામે એને ભાવ મળી રહે છે, જેના કારણે બે સરભર થઈ જાય છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે. એટલે ખેડૂતોને ખૂબ સારી એવી આવક મળે, જેના કારણે એક તો શું છે, જમીનને નુકસાન નથી થતું, અને બીજા નંબરમાં વળતર પહેલા જેટલું જ મળી રહે છે. આથી ખેડૂતો છે હવે ધીમે ધીમે જૈવિક ખેતી તરફ વળ્યા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે, મકાઈના ઉપયોગો જણાવો. બરાબર. તો ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ મકાઈના રોટલા બનાવીને ખાય છે. બરાબર. ત્યાર પછી મકાઈમાં મુખ્ય છે સ્ટાર્ચ. ખાસ કરીને મોઢાની અંદર તમે ચાવશો તો સ્ટાર્ચમાં તમને વિજ્ઞાનની અંદર ભણ્યા હશો કે સ્ટાર્ચ જે વસ્તુની અંદર હોય એટલે મોઢામાં મમડા બી વધારે ગમે. તો એમની અંદર સ્ટાર્ચ છે, તેલ છે, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેને ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ થાય છે. ખાસ કરીને ઉદ્યોગોની અંદર મકાઈનો સવિશેષ ઉપયોગ થાય છે. એ સિવાય ઘણા બધા પેલા બબલા ને એ બધું ખાવ છું એમાં બી મકાઈ આવે છે. મકાઈનો પશુ આહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્ય તેલમાં ઉપયોગ સવિશેષ. તમને ખબર છે અત્યારે કોર્ન ઓઇલ સૌથી વધારે ચાલે છે. ત્યાર પછી બહુહેતુક યોજનામાં કયા કયા હેતુઓનો સમાવેશ થાય? હવે પ્રશ્ન જ છે બહુ હેતુ, જેના ઘણા બધા હેતુઓ છે. તો કયા કયા હેતુઓ છે? બહુ યોજનાની અંદર એક તો પૂર નિયંત્રણ. એકાએક પૂર નથી આવતું, બંધ બાંધવામાં આવે તો એકાએક પૂર આવતું નથી. બીજું જમીન ધોવાણ, કારણ કે પાણીનો પ્રવાહ છે એની ગતિ છે એ અવરોધાય છે, જેના કારણે જમીન ધોવાણ અટકે છે. સિંચાઈ અને પીવા માટેનું પાણી બંધ બાંધવાના કારણે સિંચાઈ એટલે ખેતી માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવે, સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ થઈ જાય છે. ઉદ્યોગો અને વસાહતો જે રહેઠાણો છે એના માટે પણ પાણીની સરસ મજાની સુવિધા થઈ જાય છે. આ સિવાય જળ વિદ્યુત ઉત્પાદન, એ બંધ બાંધીને ત્યાંથી જળ વિદ્યુત પણ પેદા કરી શકાય છે. આંતરિક જળ પરિવહન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે નદીઓના મારફતે આંતરિક જળ પરિવહન પણ ખૂબ સરસ રીતે થઈ શકે છે. એ સિવાય મનોરંજન, આપણે ફરવાલાયક સ્થળ તરીકે વન્યજીવ સંરક્ષણ, કારણ કે વન્ય પ્રાણીઓ જે છે એને પીવા માટેનું પાણીની વ્યવસ્થા થઈ જાય છે. અને મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુ માટે તેનો સમાવેશ થાય છે. આવા ઘણા બધા હેતુઓ છે એ બહુહેતુક યોજનાના રહ્યા છે. ત્યાર પછી સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મૂળ સ્ત્રોત છે. આ વિધાનના સંદર્ભમાં સૌર ઉર્જાની ઉપયોગિતા જણાવો. તો આપણે ખબર છે બધી જ ઉર્જાઓ છે એ સૂર્ય થકી જ આવે છે. તો કે સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મૂળ સ્ત્રોત ગણાય. શું કામ? સૂર્ય વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. નો ડાઉટ પ્રકાશિત રહે છે, પણ ચોમાસાના સમયગાળા દરમિયાન વાદળના કારણે ઘણી વખત પ્રકાશિત દેખાતો નથી. બરાબર. સૌર ઉર્જાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ જીવંત રહે છે, કારણ કે પોષણ કડીનું પ્રથમ સોપાન લીલી વનસ્પતિ જે સૌર ઉર્જા વગર શક્ય નથી.
તે વધુમાં વધુ વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરનારી શક્તિ છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો ધુમાડો કે અન્ય કંઈ નથી નીકળતું, જેના કારણે પર્યાવરણને શુદ્ધ રાખે છે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં વિવિધ ઉપકરણો બનાવવામાં આવ્યા છે. ઘણા બધા ખાસ કરીને સોલાર પેનલ આજે સૌથી વધારે, એ સિવાય સોલાર હીટર, સૂર્ય કુકર વગેરે બરાબર સાધનો ઉપકરણો છે એ બનાવવામાં આવ્યા. સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગો કરવા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી. ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે કે વધારેમાં વધારે સોલાર એનર્જી છે એમનો યુઝ થઈ શકે તેના માટે. સૌર ઉર્જાનો ઉપયોગ રસોઈ કરવામાં એટલે કે સોલાર કુકર દ્વારા, પાણી ગરમ કરવા સોલાર હીટર, રેફ્રિજરેટર ચલાવવા માટે અને રસ્તાની દીવાબત્તી સોલાર પેનલ દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને જે ગામડાઓની અંદર લાઇટની વ્યવસ્થિત સુવિધા નથી ત્યાં સ્ટ્રીટ લાઇટની અંદર સોલાર પેનલ દ્વારા ચાલતી લાઇટોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ગુજરાત સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. એનું કારણ છે ગુજરાત છે કર્કવૃત ઉપર આવેલું છે અને જ્યારે સૂર્યનું ઉત્તરાયણ થાય ત્યારે કર્કવૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, જેના કારણે સૌથી વધારે સૌર ઉર્જા પ્રાપ્ત કરતું રાજ્ય ગુજરાત છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી એટલે કે ગેડા એને વડોદરા પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. સૌર શીતાગાર એટલે કોલ્ડ સ્ટોરેજ, બરાબર, સૂર્ય શક્તિથી ચાલતું કોલ્ડ સ્ટોરેજ, ખાસ કરીને 10 ટન જેટલી ક્ષમતાવાળું તેમણે ત્યાં સ્થાપ્યું છે. તમે જોઈ શકો છો ખાસ કરીને સોલાર પેનલ આજે મોસ્ટ ઓફલી ઘરો ઉપર આ સોલાર પેનલ છે એ લાગેલી હોય છે, બરાબર, જે વિદ્યુત નો સારો એવો બચાવ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો સોલાર કુકર, ખાસ કરીને આની રસોઈ છે એમની એક તો ખાસ મીઠાશ પણ બહુ સારી રહે છે અને રસોઈ બનાવવા માટે સોલાર કુકરનો ઉપયોગ થાય છે. આ સિવાય સોલાર હીટર જે ગરમ પાણીને ગરમ કરવા માટે આ સોલાર હીટરનો ઉપયોગ છે એ થાય છે. ત્યાર પછી કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે સમજૂતી આપો. તો જોઈએ ભારતના કૃત્રિમ કાપડના ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે મુજબ છે. કૃત્રિમ એટલે માનવ સર્જિત રેસામાંથી બનાવેલું કાપડ. તો ભારતમાં આજે માનવ નિર્મિત રેસામાંથી બનતા કૃત્રિમ કાપડ એટલે કે સિન્થેટિકની મોટી માંગ છે, બરાબર. શું કામ માંગ છે એનું રીઝન પણ આપ્યું છે, કારણ કે મજબૂતાઈ, એક તો એ કાપડ મજબૂત આવે છે, ટકાઉ આવે અને રંગવાની તેમજ વણવાની સરળતા અને આકર્ષક દેખાવ વગેરે ગુણોને લીધે રેયોન, નાયલોન, ટેરિન અને ડેક્રોન જેવા કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ સર્જી છે. ખાસ કરીને એક તો શું છે, ખાસ કોટનનું કાપડ હશે તો એ જલ્દીથી ફાટશે, એનો કલર જશે, પણ કૃત્રિમ કાપડની અંદર એવું કશું જ થતું નથી. અને બીજા નંબરમાં કુદરતી રેસાના કાપડ કરતા માનવ નિર્મિત રેસાના કાપડો છે એ પ્રમાણમાં સસ્તા હોવાના કારણે આની માંગ છે એ ખૂબ જ વધારે છે. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ, બરાબર, ખાસ કરીને મિક્સ કાપડ છે એ બે રેસાને ભેગા મિક્સ કરીને મિક્સ કાપડ બનાવવામાં આવે છે. આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર અને કોલકાતા આ ઉદ્યોગના મહત્વના કેન્દ્રો. મતલબ આ જે ખાસ કરીને જે રાજ્યો છે અને એ રાજ્યોના આ જે શહેરો છે એમની અંદર ખૂબ સારા મોટા પ્રમાણમાં કૃત્રિમ કાપડ છે એ તૈયાર થઈ રહ્યું છે. આપણા સુરતમાં પણ કૃત્રિમ કાપડ તૈયાર થાય છે. હા મિત્રો, આ વર્ષે જે ચેપ્ટર ઉમેરાયા એ ચેપ્ટરમાંથી આ સવાલ લીધો છે, બરાબર. હજુ કોઈ પરફેક્ટ પેલી બોર્ડની ગાઈડલાઈન નથી આવી કે ભાઈ આ પ્રશ્નો કેટલા માર્ક્સમાં ક્યાં પૂછાશે, પણ એક સંભાવના પ્રમાણે 3 માર્ક્સનો સવાલ 2 માર્ક્સનો છે આવી રીતનો સવાલ પૂછી શકાય. તો વાહન ઊભું રાખતી વખતે ડ્રાઈવરે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ટ્રાફિકને લઈને, ટ્રાફિકની જે સમસ્યાઓ છે એમને લઈને આ પ્રશ્ન છે એમાં મૂક્યો છે. કોઈ પણ સંજોગોમાં ડ્રાઈવરે ચોકડી એટલે કે 4 રસ્તા ઉપર, જંકશન કે ગોળાઈ ઉપર વાહન ઊભું રાખવું જોઈએ નહીં, કારણ અકસ્માત થવાની સંભાવના છે એ સૌથી વધારે વધી જાય છે. એટલે બીજું, વાહન ચાલકે પોતાની લેનમાં વાહન ચલાવતો હોય અને કોઈ કારણસર ઊભું રાખવાની જરૂર જણાય ત્યારે અગાઉથી યોગ્ય સિગ્નલ આપી રસ્તાની એક બાજુએ વાહન ઊભું રાખવું જોઈએ. ખાસ કરીને પહેલા તો જે કદાચ એ સમજો ફર્સ્ટ લેનની અંદર છે તો એમને સિગ્નલ આપીને કોઈ વ્યવસ્થિત જગ્યાએ ઊભું રાખીને સ્ટોપ લાઇટ કરીને વાહન છે ઊભું રાખવું જોઈએ. અને માર્ગ પરના ટ્રાફિકને તથા અન્ય માર્ગ ઉપયોગકર્તાઓને અડચણરૂપ થાય અને ટ્રાફિકના સરળ પ્રવાહને અવરોધે તે રીતે ક્યારે પોતાનું વાહન ઊભું રાખવું જોઈએ નહીં. મતલબ વચ્ચે ક્યાંય વાહન ઊભું રાખવાનું નથી, જેના કારણે વધારે પડતું ટ્રાફિક પણ થાય નહીં, બરાબર. ત્યાર પછી નબળા વર્ગો માટે બંધારણમાં વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે, કારણ આપી સમજાવો. તો તમને ખબર છે તો કે ભારતમાં જ્ઞાતિવાદના કારણે શોષિત નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, ખાસ કરીને પહેલાની જે પદ્ધતિઓ હતી એના કારણે કેટલીક જે જાતિઓ છે, જ્ઞાતિઓ છે એ પછાત રહી ગઈ. તો એના વિકાસ કરવા માટે
કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા માટે તેમની સામેના અન્યાયો છે અટકાવો દૂર કરી તેનું રક્ષણ કરવા, સમાનતા અને ભાતૃત્વ ભાવથી તેનામાં રહેલી સંકુચિતતાને નાબૂદ કરી તેમને સમાન દરજ્જો આપવા, તેમજ તેમનો સામાજિક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક વિકાસ કરવા સમાન તકો આપવા બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ છે એ કરવામાં આવી છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો સેક્શન A અને સેક્શન B. ફરીથી બીજા વિડીયોની અંદર આપણે જોશું સેક્શન C અને પછીના વિડીયોની અંદર આપણે સેક્શન D નું સોલ્યુશન જોશું. થેન્ક યુ વેરી મચ.